ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે આપણો રસાયણ અને ઓર્ગન વિશે માહિતી મેળવવી છે. એટલે કે રસાયણ, કયું રસાયણ એ કયા ઓર્ગનની અંદર ઉપયોગી થઈ શકે છે એના વિશે આપણે વાત કરવી છે આજે. તો એની અંદર બ્રેઇનની અંદર તો બ્રેઇન શેના માટે છે? સ્મૃતિ માટે છે, મેમરી માટે છે, નોલેજ માટે છે. તો એની અંદર મેધ્ય રસાયણ ઉપયોગી છે. કિડનીની વાત કરીએ તો કિડનીમાં શું છે? ગોક્ષુર અને પુનર્નવા ઉપયોગી છે. કઈ રીતે? તો ગોક્ષુર એ ડાયુરેટિક એક્શન ધરાવે છે અને પુનર્નવા એ એન્ટી ઇન્ફ્લામેટરી ઇફેક્ટ ધરાવે છે, એટલે કે શોથહળ છે. તો ગોક્ષુર જે છે એ ડાયુરેટિક હોવાને કારણે શું થાય? પ્રોસ્ટેટ છે, બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરપ્લેસિયા, આ બધા જે છે કોઝિસ છે, ડિઝીઝ છે, આ બધા જે એ ડિઝીઝ થવાના ચાન્સીસ છે ઓછા થઈ જાય ઓલ્ડ એજમાં. તો રસાયણ જો ગોક્ષુર અને પુનર્નવા જેવા ચાલુ કરવામાં આવે તો કિડનીના ડિઝીઝથી શું મળે? આપણને રાહત મળે. પછી પેન્ક્રિયાઝ માટે શું છે? મેષશૃંગી અને દારૂહરિદ્રા. હાર્ટ માટે શું છે? અર્જુન છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇન માટે ત્રિકટુ અને ચિત્રક, કે જે બંને શું છે? દીપન પાચન, અનુલોમન જેવી પ્રોપર્ટી ધરાવે છે. પછી બીજી વાત કરીએ લાર્જ ઇન્ટેસ્ટાઇન માટે પરપટી. લાર્જ ઇન્ટેસ્ટાઇન માટે પરપટી કેમ? તો કે પરપટી જે છે એ પરપટ એટલે કે પાપડની જે આ કલ્પના છે, પરપટી જે કલ્પના છે એ શું કરે છે? એ બોડીમાં ફ્લૂડને એબ્ઝોર્બ કરવાનું ચાલુ કરે છે. એટલે જ્યારે પણ પરપટી કલ્પનાનો પ્રયોગ કરીએ ત્યારે શું થાય? બોડી જે છે એ ફ્લૂડને શું કરે? એબ્ઝોર્બ કરે. એટલે લાર્જ ઇન્ટેસ્ટાઇન શું રહે? એની લાઈફ સ્પાન વધી જાય. ઓકે. પછી આઈસમાં ત્રિફલા ઉપયોગી છે, આપણે સૌને ખ્યાલ છે. તો આ ઓર્ગન વાઇઝ જે રસાયણની ડિસ્ક્રિપ્શન આચાર્યોએ આપ્યું છે એની આજે આપણે વાત કરી. હવે રસાયણ હર્બ્સ અકોર્ડિંગ ટુ ધ પ્રકૃતિ એની વાત કરવી છે. તો એની અંદર વાત પ્રકૃતિની અંદર ઘી, દૂધ, અશ્વગંધા, બલા, ગુડુચી, શંખપુષ્પી, સ્વર્ણભસ્મ આ બધા ઉપયોગી છે. ખાસ યાદ રાખવા જેવું હોય તો એ સ્વર્ણભસ્મ છે કે વાતની અંદર સ્વર્ણ. પિત્તજમાં ઘી, દૂધ, આમલકી, ચમનપ્રાશ, શતાવરી, ભૃંગરાજ, બ્રાહ્મી અને રજત. કફ પ્રકૃતિમાં મધુ, ત્રિકટુ, ત્રિફલા, હરિતકી, બ્રહ્મ રસાયણ અને બાકુચી આનો રસાયણ તરીકે પ્રયોગ કરવામાં આવે છે. હવે રસાયણને એક અલગ પ્રયોગ આવ્યો કે સ્ટેજ ઓફ ધ લાઈફ, એટલે કે લાઈફના અમુક સ્ટેજ હોય કે ભાઈ 1 થી 10 વર્ષ, 10 થી 20 વર્ષ, 20 થી 30 વર્ષ, પછી આવે 40, 50, 60, 70 એમ 100 વર્ષ સુધી રસાયણનો આપણે પ્રયોગ કરવાનો છે એવું આયુર્વેદની અંદર કીધું છે. પરંતુ રસાયણ તરીકે કઈ ઔષધિનો પ્રયોગ કરવાનો છે એ જે છે એજ વાઇઝ નક્કી થાય છે. તો 1 થી 10 વર્ષનું જે બાળક છે એની અંદર વચા અને સ્વર્ણભસ્મ. વચા એ જે છે મેધ્યટ્રક છે અને સ્વર્ણભસ્મ શેમાં વપરાય? સુવર્ણપ્રાશનમાં વપરાય. તો એ સુવર્ણપ્રાશન પણ શું છે? મેધાકર છે. એટલે કે મેધાને શું કરે છે? વધારે છે. બાળકની જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે એને શું છે? વધારે છે. તો બાળકની અંદર વચા અને સ્વર્ણભસ્મ. અને એક વસ્તુ એ બી છે કે વચા અને સ્વર્ણભસ્મ બંને એ સુવર્ણપ્રાશનના શું છે? ઇન્ગ્રેડિયન્ટ છે. ઓકે. પછી વાત કરીએ 11 થી 20માં, તો કે શું કરે? વૃદ્ધિ કરે. 11 થી 20 વર્ષમાં આપણને વૃદ્ધિ થાય એવું જે છે આપણને રસાયણ જોઈએ. તેની અંદર કાશ્મીરી, બલા અને શતાવરી જેવા. પછી 21 થી 30માં શું છે? આપણી યુવાની હોય તો પછી 21 થી 30માં આપણે અલગ અલગ ફેસવોશ વાપરીએ. તો ફેસવોશ કેમ વાપરીએ? તો કે આપણી છબી જે છે, કોમ્પ્લેક્શન છે એને સુધારવા માટે. તો ત્યારે આમલકી અને લોહ ભસ્મ વાપરવાનું કીધું છે. પછી 31 થી 40માં શું હોય? તો કે 31 થી 40માં બધી વસ્તુ આપણે ભૂલી જતા હોય વારંવાર. આપણે ધારો કે જોબ કરતો માણસ હોય તો જોબ કરતા માણસને એ યાદ ના હોય કે સાંજે ઘરમાં શું ખૂટ્યું હોય, બસ મંગાવ્યું હોય તો સાંજે ભૂલી જાય. તો 31 થી 40માં એ રીતે યાદ રાખવાનું કે એને શું છે? થોડી ઘણી મેધાની જરૂર છે. તો મેધ્ય રસાયણ લાઈક ધ શંખપુષ્પી અને બ્રાહ્મી. પછી 41 થી 50 એની અંદર શું છે કે ચામડીના રોગો થવાની શક્યતાઓ હશે. તો એના કારણે જે છે ત્વચા 41 થી 50માં આપણે જોયું છે કે પોસ્ટ મેનોપોઝલ આવે. પ્લસ પુરુષોની અંદર પણ શું છે કે પ્રકારની જે છે ફર્ટિલિટી જે છે એ ઓછી થવાની શરૂઆત થાય. તો એ કન્ડિશનની અંદર પ્લસ ત્વચાના ડિઝીઝ એટલે કે સ્કિન ઉપર શું છે? કરચલીઓ પડવાની પણ શરૂઆત થઈ જાય. તો 41 થી 50માં ત્વચા માટે લેવાનું છે રસાયણ. કયા રસાયણ લેવાનું છે એ લખેલું છે. પછી 51 થી 60માં દ્રષ્ટિ, એટલે કે મોતિયો ક્યારે આવે? 51 થી 60માં, એ રીતે યાદ રાખવાનું. તો કે 51 થી 60 વર્ષમાં આપણી શું છે? જે વિઝન છે એ ઘટવા માંડે. તો એના માટે ત્રિફલા, જ્યોતિષમતી અને દાત્રીલો લેવાનો. પછી 61 થી 70ની વાત કરીએ તો એની અંદર શું છે? શુક્ર ઘટશે.
તો એ શુક્ર ઘટે તો એના માટે કપિકચ્છુ, અશ્વગંધા અને શિલાજતું લેવાનું છે. પછી વાત કરીએ 71થી 80ની અંદર, એની અંદર શું છે? વિક્રમ, એટલે કે પોતાનો જે કોઈ માણસ હોય પહેલાં પાવરફુલ હતો, પછી એનું બધું જ જે છે ઘટતું ગયું. પહેલાં મેધા ઘટી, પછી ત્વચામાં કરતલીઓ પડી, પછી એનું વિઝન થોડું લોસ થયું, એટલે કે નંબર આવ્યા. પછી એનો શુક્ર જે છે, સિમેન્ટ જે છે એ ફ્લૂડ પણ ઓછું થયું, એની અંદર જે છે ફર્ટિલિટી એની ઘટી. અને હવે 71થી 80માં એનો વિક્રમ, કે જે જુવાનીમાં એ પ્રખ્યાત હતો, એની જે ક્રાંતિ હતી, એનો જે યશ હતો એ ઘટવાનો છે. કારણ કે 71થી 80 શું છે? રિટાયરમેન્ટ એજ છે. તો એ રિટાયરમેન્ટ એજની અંદર એ ક્યાંય બહાર નહીં જઈ શકે, લોકોને મળી નહીં શકે, એનું કામ જે પહેલાં કરતો તો એ નહીં કરી શકે. તો એનો જે વિક્રમ છે, એ પાવર છે, એની કરેજ છે એ ઓછી થશે. તો એ એના માટે આમલકી, બલા, મહાબલા અને અશ્વગંધા લેવાનું કીધું છે. પછી 81થી 90માં બુદ્ધિ જે છે બેટ મારી જાય, એવું કહીએ આપણે. અમુક નથી કહેતા ગુજરાતી લોકો કે બુદ્ધિ એની બેટ મારી ગઈ છે. તો એ બુદ્ધિ બેટ મારી જાય એવો શબ્દ જે છે એ ગુજરાતી જે છે તળપદો શબ્દ છે. પરંતુ એક બુદ્ધિ જે છે બાળ બુદ્ધિ થઈ જાય. 81થી 90માં જે છે વૃદ્ધોની બુદ્ધિ બાળ બુદ્ધિ થઈ જાય. તો એની અંદર બ્રાહ્મી લેવાનું કીધું છે. પછી 91થી 100માં જે છે એની કર્મેન્દ્રિયો જે છે એની અંદર અસર થાય છે.